આજે ભારતના મહાજનનાયક બિરસા દાદાની 150મી જન્મ જયંતિ પ્રસંગે હું દેશના આદિવાસીઓ અને જે પછાત જાતિઓ છે એમને સંદેશો આપવા માગું છું કે બિરસા દાદા અંગ્રેજો સામે લડીને 25 વર્ષની ઉંમરમાં એમની જે હત્યા કરવામાં આવી છે એના માટે જે જિમ્મેવાર લોકો છે એમને ઓળખીને જે બિરસા દાદાએ જે ધરતી આબા કહેવાય એમણે જે પ્રયાસ કર્યા છે, એમને જે પોતાનો જાન ન્યોછાવર કર્યો છે, એ જન્મ જયંતિ ને આપણે બિરદાવીએ છીએ. એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી નાની ઉંમરની અંદર દેશના લોકોને દેશને સ્વતંત્ર બનવા માટે અમારા દેશમાં અમારું રાજ એ જાતની વાત કરીને દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનું રાજ છે, અમારું ગામ અમારું રાજ, એ સૂત્ર જ્યારે એમને આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામ સભાઓ બનાવીને પોતાના હક અધિકારની માગણી કરવી જોઈએ. આ સરકારના જે વડા છે તે જ્યારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને પૂજતા હોય, એમની માટી લઈને ચડાવતા હોય, તો મારે એમને કહેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને, શા માટે નથી આપતા, મારે એમ કહેવું છે. એટલે એમને ભારત રત્ન આપીને તમે એમની જન્મ જયંતિ ઉજવો, તમે માનીએ કે ના, કંઈક સરકારને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય. અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો, આપણા દેશમાં આપણું રાજ હોય, એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ અને પોતાના ગામની અંદર, પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે, એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે.